પશ્ચિમ કચ્છ જિલ્લાના નખત્રાણા વિસ્તારમાં થયેલ એલ્યુમિનિયમ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે। પોલીસે મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ શ્રી ચિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વધતા ચોરીના બનાવોને અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.H. સિણોલના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નખત્રાણા તાલુકાના વિરાણી ફાટક પાસે પોલીસને ખાનગી બાતમી મળતા તરત જ ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન GJ12 CT 3851 નંબરની બોલેરો પિકઅપને અટકાવવામાં આવી હતી, જેમાં 5 શખ્સો સવાર હતા। તેમની પાસે એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા મળી આવ્યા હતા। પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે 2 દિવસ પહેલા કોટડા જડોદર ગામની સીમમાં મોટા વીજ થાંભલાની લાઇન પરથી કેબલ કાપી ચોરી કરી હતી। ઝડપાયેલા આરોપીઓ કાસમ જખરા મોખા ઉંમર 42, સુલતાન જુસબ મોખા ઉંમર 32, અનીસ ગની મોખા ઉંમર 20, અબ્દુલ મજીદ ઉમર મેર ઉંમર 27, સલીમ મામદ મોખા ઉંમર 20 બધા રહે નાના વરનોરા તાલુકો ભુજનો સમાવેશ થાય છે।